ચલો મિત્રો ચેપ્ટર 7 યમ ભૂમિતિ એમાં આપણે સ્વાધ્યાય 7.1 એનો પ્રશ્ન નંબર 6 નો પહેલો દાખલો જોવાના છે. તો વિડિયો ચાલુ કરતા પહેલા હજી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડિયો મૂકીએ તો સૌથી પહેલા તમારી પાસે આવે. તો આજનો વિડિયો ચાલુ કરીશું. હવે શું કહે છે કે નીચે દર્શાવેલા બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો અને તમામ જવાબ માટે કારણ આપો. તો આપણે લખીશું, પહેલું લખેલું છે -1 -2 -1 0, પછી -1 2 -3 0. લખીશ ધારો કે હું ક્વેશ્ચન નથી લખતો, ડાયરેક્ટ આન્સર જ લખું છું. ધારો કે a -1 -2 b 1 0 c -1 2 અને d -3 0 આપેલ બિંદુઓ છે. રાઈટ. તો હવે આપણે પહેલા શું દરેક બાજુ શોધીશું, AB BC CD AD. આપણે પહેલા દરેક બાજુ શોધીશું અને પછી વિકર્ણ શોધીશું. તો આપણે દરેક બાજુ શોધીશું. તો a -1 -2 બરાબર a x1 y1, b 1 0 બરાબર b x2 y2. તો ab શોધીશું અંતઃસૂત્રની મદદથી x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર. તો x1 - x2 એટલે -1 આખાનો સ્ક્વેર, -2 -0 આખાનો સ્ક્વેર. તો -1 તો -2 આખાનો સ્ક્વેર પ્લસ -2 -0 તો -2 નો વર્ગ. તો -2 નો વર્ગ 4 વત્તા -2 નો વર્ગ 4 બરાબર √8. તો માટે AB બરાબર શું કહેવાય? 2√2 કહેવાય. હવે 2√2 કઈ થાય? અંદર રૂટમાં 8 છે. 8 એટલે 4 × 2 લખાય. 4 એટલે બાર 2 નીકળે એટલે 2√2 લખીશું આપણે. રાઈટ. આ ખાસ ધ્યાન રાખજો. આપણે શું શોધીએ છીએ પહેલા? દરેક બાજુઓ. હવે આપણે શોધીશું BC. ચલો B 1 0 બરાબર b x1 y1, c -1 2 બરાબર c x2 y2, bc બરાબર અંડર રૂટમાં x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર. તો બરાબર x1 - x2 એટલે 1 - -1 આખાનો સ્ક્વેર પ્લસ 0 - 2 આખાનો સ્ક્વેર. 1 - 1 એટલે 1 + 1 આખાનો સ્ક્વેર પ્લસ -2 નો સ્ક્વેર. ચલો તો 1 + 1 તો 2 નો વર્ગ વત્તા -2 નો વર્ગ બરાબર 4 + 4 બરાબર √8. 8 એટલે 12 શું નીકળે? 2√2. રાઈટ. તો 2√2 કઈ થાય એટલે તમને કીધું હતું. આ શું આવ્યું? BC. હવે આપણે શોધીશું CD. તો C -1 2 બરાબર c x1 y1, d -3 0 બરાબર d x2 y2. તો અંતઃસૂત્રની મદદથી CD બરાબર અંડર રૂટમાં x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર. તો હવે x1 - x2 -1 -3 આખાનો સ્ક્વેર 2 - 0 આખાનો સ્ક્વેર -1 +3 આખાનો સ્ક્વેર પ્લસ 2 આખાનો સ્ક્વેર -1 + 3 એટલે 2 નો સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર. તો 2 નો સ્ક્વેર 4 + 4
ઇઝ ઇક્વલ ટુ √8 ઇઝ ઇક્વલ ટુ 2√2. હવે આપણે શોધીશું AD. હવે આપણે શોધીશું AD. તો A -1 -2 બરાબર A x1 y1, D -3 0 બરાબર D x2 y2. તો AD બરાબર અંડર રૂટમાં x1 x2 તો -1 -3 આખાનો સ્ક્વેર પ્લસ -2 0 આખાનો સ્ક્વેર -1 + 3 આખાનો સ્ક્વેર પ્લસ -2 આખાનો સ્ક્વેર. -1 + 3 તો 2 નો સ્ક્વેર પ્લસ -2 નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર 4 પ્લસ -2 નો સ્ક્વેર પણ 4, 4 + 4 8 ઇઝ ઇક્વલ ટુ 2√2. તો સરખું આવે છે ABCD CD AD બધું સરખું આવે છે. તો લખીશું ચલો આટલું કર્યા પછી આપણે વિકર્ણ શોધીશું. તો વિકર્ણ AC અને BD આવે ક્રોસ. તો A -1 -2 તો લખીશું કે વિકર્ણ લખજો તમને ખબર પડે. ચલો આ તમે શું શોધી બાજુ શોધી. હવે આપણે વિકર્ણ શોધીશું AC BD. તો A -1 -2 બરાબર A x1 y1, C -1 2 બરાબર C x2 y2. તો હવે AC બરાબર અંડર રૂટમાં x1 x2 સ્ક્વેર પ્લસ y1 y2 સ્ક્વેર. x1 x2 એ તો તમને ખબર છે, હું ડાયરેક્ટ કિંમત જ મૂકું છું. -1 -1 આખાનો સ્ક્વેર પ્લસ -2 + 2 આખાનો સ્ક્વેર એટલે -1 વત્તા 1 આખાનો સ્ક્વેર પ્લસ 0 આખાનો સ્ક્વેર એટલે 0 નો સ્ક્વેર પ્લસ 0 નો સ્ક્વેર એટલે 0 વત્તા 0 બરાબર 0 બરાબર 0. રાઈટ. હા ચલો y1 y2 હોલ સ્ક્વેર. રાઈટ એટલે -4. ચલો સોરી ચલો એટલે 0 વત્તા 16 બરાબર અંડરરૂટમાં 16 બરાબર 4. હવે BD B 1 0 બરાબર B x1 y1, D -3 0 બરાબર D x2 y2. તો આપણે લખીશું કે BD બરાબર અંડર રૂટમાં x1 x2 તમને ખબર જ છે, તો સીધું લખીશ કે 1 -3 આખાનો સ્ક્વેર પ્લસ 0 0 આખાનો સ્ક્વેર એટલે 1 + 3 આખાનો સ્ક્વેર પ્લસ 0 આખાનો સ્ક્વેર. 1 + 3 4 આખાનો સ્ક્વેર પ્લસ 0 નો સ્ક્વેર તો 0 થાય
4 નો વર્ગ 16 વત્તા 0 બરાબર અંડરરૂટમાં 16 બરાબર 12 કેટલા નીકળે 4. તો BD બરાબર કેટલા મળ્યા 4, AD બરાબર AC બરાબર પણ 4 મળે એટલે વિકર્ણ દરેક બાજુ પણ સમાન છે અને વિકર્ણ પણ સમાન છે. તો આપણે લખીશું કે આમ ચતુષ્કોણ ABCD માં લખીશું કે આમ ચતુષ્કોણ ABCD માં AB બરાબર BC બરાબર CD બરાબર AD અને આ પણ સરખું જ આવે છે AC બરાબર BD. તો લખીશું કે આમ આપેલ બિંદુઓ આમ આપેલ બિંદુઓ ચતુષ્કોણ રચે છે અને તે ચોરસ છે. ચોરસમાં શું દરેક બાજુ પણ સરખી હોય અને વિકર્ણ પણ સરખા હોય. મિત્રો આજના વિડીયોમાં આટલું જ. કાલના વિડીયોમાં આપણે બીજો દાખલો જોઈશું.